नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं गौतमोनि मंगलं कुंकुमधारी विजेन्द्रमोसुमंगलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. 12 ભાવનામાંથી હવે છેલ્લી 12મી ભાવના, 12મી અનુપ્રેક્ષા, ધર્મ અનુપ્રેક્ષા. એનો સ્વાધ્યાય આજથી શરૂ કરીએ છીએ. 12મી ધર્મ અનુપ્રેક્ષા. આના ઉपोद्घातમાં પૂજ્ય ગુરુદેવે જે સર્વજ્ઞના સ્વરૂપની વાત કરી, સર્વજ્ઞની શ્રદ્ધાની જે વાત કરી એ આપણે ગયા સ્વાધ્યાયમાં કર્યું છે. એટલે આપણે 12મી અનુપ્રેક્ષા, ધર્મ અનુપ્રેક્ષા, એમાં અહીંયા જે ઉपोद्घात છે તે લઈએ છીએ. હવે ધર્મ અનુપ્રેક્ષાનું નિરૂપણ કરે છે. ત્યાં ધર્મનું મૂળ સર્વજ્ઞ દેવ છે એમ પ્રગટ કરે છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ દેવ છે એમ પ્રગટ કરે છે. અને પૂજ્ય ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો કે એ વિના તો કોઈ ધર્મની વાત જ બનતી નથી. તો ગાથા 302 સંસ્કૃતમાં આ રીતે છે: યહ જાનાતિ પ્રત્યક્ષમ ત્રિકાલ ગુણ પર્યય સંયુક્તમ લોકાલોકમ સફલમ શોકાલોકમ સકલમ સહ સર્વજ્ઞ ભવેત દેવ. 302 ગાથાના અર્થમાં કહે છે કે ત્રિકાળ ગોચર સમસ્ત ગુણ પર્યાયો સહિત સંપૂર્ણ લોક અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. કોણ સર્વજ્ઞ દેવ છે? જે ત્રણેય કાળે રહ્યું છે તે ત્રિકાળ ગોચર સમસ્ત ગુણ પર્યાયો સહિત સંપૂર્ણ લોક અલોક જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે આ લોકમાં જીવ દ્રવ્ય અનંતા અનંત છે. તેનાથી અનંતા અનંત ગણા પૂતગળ દ્રવ્યો છે. આકાશ, ધર્મ અને અધર્મ દ્રવ્ય એક એક છે. તથા અસંખ્યાત કાળાણુ દ્રવ્યો છે. આમ 6 દ્રવ્યને અહીંયા કહેવામાં આવ્યા અને કેટલા છે એની વાત લીધી. આકાશ, ધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્મ એટલે અધર્માસ્તિકાય, એ એક એક છે. પણ લોકાકાશ જેટલું છે એટલું ધર્માસ્તિકાય છે અને એટલું અધર્માસ્તિકાય છે. ભલે એક છે છતાં પણ. અને એ આખા લોકાકાશના અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશે એક કાળાણુ છે, એક કાળ દ્રવ્ય છે. કાળ દ્રવ્ય છે, છઠ્ઠું દ્રવ્ય છે. લોકાકાશની પાર, આસપાસ, લોકાકાશની પાર એટલે આસપાસ અનંત પ્રદેશી આકાશ દ્રવ્ય છે તે અલોક છે. જો લોકાકાશ ને અલોકાકાશ ક્યાંય બે જુદા નથી, એ આખું એક જ દ્રવ્ય છે, લોકાકાશ અલોકાકાશ. પણ જેટલા ભાગમાં એ આકાશ દ્રવ્ય એક આખું છે, તેમાં જેટલા ભાગમાં આ બાકીના દ્રવ્યો રહ્યા છે તેને લોકાકાશ કહે છે. હવે કહે છે કે તે સર્વ દ્રવ્યોનો અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંત ગણા સમયરૂપ ભવિષ્યકાળ છે. ભૂતકાળ કરતા હંમેશા ભવિષ્યકાળ
અનંત ગણો જ હોય. ગમે ત્યારે જોઈએ ત્યારે જે ભૂતકાળ વીતી ગયો એના કરતા અનંત ગણો જ એ ભવિષ્યકાળ છે. એટલે ભૂતકાળના જેટલા સમય છે એ સમય કરતા અનંત ગણા ભવિષ્યકાળના સમય છે. કોઈકે એવી વાત કરી કે ભૂતકાળના સમય જેટલા થઈ ગયા એના કરતા ભવિષ્યકાળના સમય એક સમય વધારે છે. તો એ એક સમય તો અત્યારે વીતી જાય તો શું બંને સરખા થઈ જાય? અને બે સમય વીતી જાય તો શું ભૂતકાળ ભવિષ્યકાળ કરતા મોટો થઈ જાય? એટલે એ વાત, એ માન્યતા એ ખોટી છે. અને ગુરુદેવે એ વાત આપણને સ્પષ્ટ કરી છે. ભૂતકાળના જેટલા સમય છે એના કરતા અનંત ગણા સમય ભવિષ્યકાળના છે. અને એ દરેક વખતે એમ જ છે. ગમે ત્યારે જોઈએ તો ભૂતકાળ જેટલો ગયો એના કરતા અનંત ગણો ભવિષ્યકાળ છે ને છે. અને આ વાત મહત્વની છે. આ વાત એટલા માટે મહત્વની છે કે જ્યારે જે સિદ્ધ થયા, અનંતકાળ પહેલા જે સિદ્ધ થયા, તો એને પણ એની પહેલા ભૂતકાળના અનંત સમયો વીતી ગયા અને તે પછી તે સિદ્ધ થયા. તો એને પણ જે વીતી ગયેલો સમય જે છે ભૂતકાળનો એના કરતા અનંત ગણો સમય ભવિષ્યકાળનો છે. એટલે એ સિદ્ધ પરમાત્મા અનંત કાળ સુધી શરૂઆત થઈ એટલે આદિ છે, સાદી અનંત એ સિદ્ધ પરમાત્મા આનંદ સુખની દશામાં રહે છે. હવે જે અત્યારે જે સિદ્ધ થઈ રહ્યા છે આપણે જાણીએ છીએ કે 6 મહિના અને 8 સમયની અંદર 608 જીવ સિદ્ધ થાય છે. એટલે આખરે એમ કહેવાય કે રોજના 3 જીવ સિદ્ધ થાય છે. તો અત્યારે જે સિદ્ધ થઈ રહ્યા છે એને અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદનો સમય ઓછો હશે? કેમ કે એને તો પહેલા જે અનંતકાળ પહેલા જે સિદ્ધ થઈ ગયા એના કરતા અત્યારે હવે થાય છે એટલે કેટલો બધો સમય તો એમને સંસાર પર્યાયમાં વીતી ગયો. તો કોઈને એમ થાય કે એમને ઓછો. ના, એવો કોઈ અર્થ થતો નથી. વર્તમાનમાં જે સિદ્ધ થાય છે એને પણ જે ભૂતકાળ વીતી ગયો એના કરતા અનંત ગણો કાળ સિદ્ધ દશામાં એટલે અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદની દશામાં જ વ્યતીત થાય છે. અને આ વાતને જે સમજવાની છે કે ક્યારેય એવું બનતું જ નથી કે કોઈને ઓછો કાળ સિદ્ધનો હોય, એવું ક્યારેય હોતું નથી. આ વાત લક્ષમાં લઈએ છીએ તો અનંતતાનો ખ્યાલ આવે છે આપણને. અહીંયા કહે છે કે તે સર્વ દ્રવ્યોનો અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંત ગણા સમયરૂપ ભવિષ્યકાળ છે. અને પછી આગળ કહે છે કે તે કાળના સમયવર્તી એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે. તે કાળના સમયવર્તી એક એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે. દરેક દ્રવ્યનું એક પર્યાય એક સમયમાં. તો તે કાળના સમયવર્તી દરેક સમયની એક એમ એક એક પર્યાય એટલે એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે. અને તે બધાય દ્રવ્ય પર્યાયોને યુગપત એક સાથે, યુગપત એટલે એક સાથે એક સમયમાં પ્રત્યક્ષ સ્પષ્ટ ભિન્ન ભિન્ન જેમ છે તેમ જેનું જ્ઞાન જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. સર્વજ્ઞની વ્યાખ્યા આ રીતે કરી. એ જ દેવ છે. બાકી બીજાને દેવ કહેવામાં આવે છે તે કહેવા માત્ર છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવશે તે ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇન્દ્રિય ગોચર નથી પણ અતિન્દ્રિય છે. આ સર્વજ્ઞની વાત એટલા માટે કરવામાં આવી છે કે ધર્મનું સ્વરૂપ અતિન્દ્રિય છે, ઇન્દ્રિય ગોચર નથી. આત્મા અતિન્દ્રિયપણે અનુભવાય, ઇન્દ્રિય દ્વારા જ અનુભવમાં ખ્યાલમાં આવતો નથી. તો ધર્મની જ્યારે વાત કરવી છે તો ધર્મની ઉત્પત્તિ, ધર્મનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો સર્વજ્ઞ પરમાત્માને વિશે છે. એ વાત ગુરુદેવે ખૂબ સમજાવી. એટલે જેને સર્વજ્ઞનો નિર્ણય નથી, સર્વજ્ઞનો સ્વીકાર નથી, એ તો ધર્મને પામતો નથી.
તો અહીંયા પંડિતજી કહે છે કે અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવશે. હવે આખી ધર્મની વાત કરવામાં આવે અને જેને સર્વજ્ઞનો સ્વીકાર નથી, સર્વજ્ઞની સર્વજ્ઞતાનો સ્વીકાર નથી, અથવા તો એને કોઈ વિપરીતપણે માને છે, તો એ આ ધર્મની વાત, જે ધર્મ એટલે કે આ જે ધર્મ જે જીનેશ્વર ભગવાનની વાણી રૂપે છે, એવો જે આ ધર્મ, એની વાત એને સ્વીકાર્ય નહીં થાય. જે સર્વજ્ઞને માનતો નથી એ ક્યાંથી એની વાતને સ્વીકારશે? એટલે સૌથી પહેલી વાત તો સર્વજ્ઞનો સ્વીકાર કરવો, અને સર્વજ્ઞની વાણી એ જ ધર્મ છે. એ ધર્મ જે છે એ દ્રવ્યસૂચ રૂપે ધર્મ છે, અને એ ધર્મને જાણી સમજી સ્વીકારી અને ભાવશ્રુત પ્રગટ કરવાનું છે. તો ભાવશ્રુત તો જીવ પોતે પ્રગટ કરે છે, કેમ કે જીવનો એવો સ્વભાવ છે, એની ચેતના છે, એનો જ્ઞાન સ્વભાવ છે, એનો દર્શનનો સ્વભાવ છે, એટલે એ પોતે પ્રગટ કરે. પણ એવું પ્રગટ થવામાં જેમણે એ પ્રગટ કર્યું છે એવા સર્વજ્ઞ પરમાત્મા એ જે બતાવેલો જે માર્ગ જે છે એ જ કાર્યકારી થાય છે. એને જાણ્યા વિના, એ રીતે વસ્તુને સમજ્યા વિના જગતનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ અને આત્માનું શુદ્ધ સ્વરૂપ અને એની પ્રાપ્તિ, આ બધું જીનેશ્વર ભગવાનની વાણીમાં જેમ છે તેમ પ્રકાશ્યું છે. તો એને જાણ્યા વિના જીવ ધર્મ કરશે કઈ રીતે? એટલે જે ધર્મની વાત હવે કહેવામાં આવી છે એ વાતને સમજવા માટે સૌથી પહેલા તો સર્વજ્ઞ પરમાત્માનો સ્વીકાર કરવો પડે, સર્વજ્ઞતાને સમજવી પડે અને એનો સ્વીકાર કરવો પડે, સમજપૂર્વક સ્વીકાર કરવો પડે. ખોટી દલીલ કર્યા કરશે તો ભગવાનની વાત જે છે એમાં પણ આગળ જતા એ દલીલ કરવામાં જ રોકાઈ જશે, અને આવી જીનવાણી અત્યારે પ્રાપ્ત થઈ છે એનો લાભ એને નહીં પ્રાપ્ત થાય. એટલે સર્વજ્ઞના સ્વરૂપને સમજપૂર્વક જેમ છે તેમ જાણી અને સર્વજ્ઞતાને જેમ છે તેમ સ્વીકારી અને હવે ધર્મના સ્વરૂપને જે રીતે અહીંયા કહેવાયું છે એને આપણે સમજી અને સ્વીકાર કરવાનો છે. ધર્મનું સ્વરૂપ હવે કહેવામાં આવશે. તે ધર્મનું યથાર્થ સ્વરૂપ ઇન્દ્રિય ગોચર નથી. કોઈને એમ હોય કે ના, અમે તો ધર્મને જાણી લઈશું, તો કે છે કે ના, ધર્મનું સ્વરૂપ ઇન્દ્રિય ગોચર નથી, પણ અતિન્દ્રિય છે, અને તેનું ફળ સ્વર્ગ મોક્ષ છે. તે પણ અતિન્દ્રિય છે. એમાં સ્વર્ગ અને મોક્ષ પણ કઈ રીતે અતિન્દ્રિય છે એ વાત પણ આગળ આવશે. છદ્મસ્તને ઇન્દ્રિય જ્ઞાન છે તે પરોક્ષ. છદ્મસ્તને ઇન્દ્રિય જ્ઞાન છે તે પરોક્ષ, તેને જ્ઞાન ગોચર નથી. છદ્મસ્તને ઇન્દ્રિય જ્ઞાન છે તે પરોક્ષ છે, અને એ પરોક્ષ જે છે એ જ્યાં સુધી અંશ પણ પ્રત્યક્ષ નથી ત્યાં સુધી એ સમ્યક થઈ શકતું નથી. એટલે પ્રત્યક્ષ અંશ પ્રગટ થાય ત્યારે એ પરોક્ષ જે છે એ એને કાર્યકારી થાય છે. એટલે અહીંયા એ વાત એ રીતે કરવામાં આવી છે. છદ્મસ્તને ઇન્દ્રિય જ્ઞાન છે તે પરોક્ષ, તેને જ્ઞાન ગોચર નથી. જે સર્વ પદાર્થને પ્રત્યક્ષ દેખે તે ધર્મનું સ્વરૂપ પણ પ્રત્યક્ષ દેખે. એટલા માટે તે ધર્મનું સ્વરૂપ શ્રી સર્વજ્ઞ દેવના વચનથી જ પ્રમાણ છે, કેમ કે એમને તો બધું પ્રત્યક્ષ છે. અન્ય છદ્મસ્તનું કેવું પ્રમાણ નથી, પરંતુ સર્વજ્ઞના વચનની પરંપરા પૂર્વક છદ્મસ્ત કહે તે પ્રમાણ છે. પરંતુ સર્વજ્ઞના વચનની પરંપરા પૂર્વક, એટલે પરંપરા પૂર્વક એટલે સર્વજ્ઞએ કહ્યું છે માટે કહે છે એમ નહીં. પરંપરામાં તો એવો અર્થ થાય છે કે એવી જ એને અનુભૂતિ થઈ છે તો એ પરંપરા પૂર્વક કહી શકે છે. કોઈને ભણાવી દઈએ જીનવાણી અને એ પછી કે તો એની વાત હોય એ બરાબર આવે નહીં. પણ જેને અનુભૂતિ થઈ છે, પ્રત્યક્ષ જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે, પછી જે વાત કરે છે
જિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલા પરમ સત્યને સમજપૂર્વક, તો એ વાત જે છે એ પરોક્ષ પ્રમાણ હોઈ શકે, પણ એના વિના પરોક્ષ પ્રમાણ થતું નથી. પ્રત્યક્ષનો અંશ પ્રગટ થયા વિના એને પ્રમાણ, પરમાર્થે પ્રમાણ, પરોક્ષ પ્રમાણ કહી શકાતું નથી. અને એ વાત પૂજ્ય ગુરુદેવે આપણને સમજાવી છે. આગળ પણ એ વાત આવે છે. તેથી ધર્મના સ્વરૂપ કથનમાં મૂળ કારણ રૂપ સર્વજ્ઞનું અહીં સ્થાપન કર્યું છે. પહેલા તો સર્વજ્ઞની વાત કરી છે. સર્વજ્ઞનું સ્થાપન કર્યું છે એટલે કે સૌથી પહેલા ધર્મ સમજવા જે આવ્યો છે એને એ ધર્મ ક્યાંથી આવ્યો એનું મૂળ કારણ સમજાવે છે. ક્યાંથી શરૂઆત થઈ એ સમજાવે છે. આપણે કોઈ પણ ધર્મનો ઇતિહાસ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એના કોઈક સ્થાપક હતા. અન્ય મતમાં બધાના કોઈ સ્થાપક છે ને એને શરૂઆત કરી. એટલે આપણને પ્રશ્ન થાય કે એને એ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું અને એ જ્ઞાન એને કેવી રીતે આવ્યું, અને એના સંબંધી આપણને શંકા થયા વિના રહે નહીં. અહીંયા કે છે કે સર્વજ્ઞ છે તો સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, અને એવી સર્વજ્ઞતા પ્રગટ થયા પછીથી આ દિવ્ય ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ થયો છે. એટલે અહીંયા એ જ્ઞાન ક્યાંથી આવ્યું એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. છતાંય કોઈને એમ થાય કે એમને સર્વજ્ઞતા કેવી રીતે પ્રગટ કરી અને ક્યારથી એ થયું, તો કે છે અનંત કાળથી આ સર્વજ્ઞતા છે. સર્વજ્ઞતા અનંત કાળથી ચાલી આવે છે. કઈ અત્યારે આ 24મી એક થઈ, ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર થયા એમ નથી. એની પહેલા પણ 24મી થઈ, એની પહેલા થઈ, એની પહેલા થઈ. એવી અનંત 24મી ભરત ક્ષેત્રને વિશે થઈ. એવી જ રીતે અનંત 24મી ઐરાવત ક્ષેત્રને વિશે પણ થઈ. અને મહાવિદ્ય ક્ષેત્રને વિશે તો સતત તીર્થંકર પરમાત્મા અને અરિયન પરમાત્મા બિરાજમાન હોય જ છે. ત્યાં તો કોઈ કાળ એવો નથી કે જ્યારે તીર્થંકર ભગવાન કેવડી પરમાત્મા બિરાજમાન ન હોય. એટલે ક્યારથી શરૂઆત થઈ તો કે અનાદિથી છે. અનાદિથી આ જ ધર્મ ચાલ્યો આવે છે. આ જ ધર્મ ચાલ્યો આવે છે. અને જેમણે એ વાતને સાંભળી, સ્વીકારી અને પછી એને પ્રયોગમાં મૂકી, એને એવી સર્વજ્ઞતાનો અંશ પ્રગટ થયો અને પછી આગળ વધી અને એમણે ચારિત્ર પ્રગટ કર્યું અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. આ જ માર્ગ છે. એટલે અહીંયા કોઈ સંશય રહેતો નથી. ફક્ત વાત એટલી છે કે અહીંયા જે છે તે પ્રત્યક્ષ છે, ભગવાનને પ્રત્યક્ષ છે. અને વર્તમાનમાં એવા 20 તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજી રહ્યા છે. ત્યાં હજારો, કદાચ લાખોની સંખ્યામાં એવા કેવડી પરમાત્મા બિરાજી રહ્યા છે. એ બધા સર્વજ્ઞ છે. એ દેહ સહિત સર્વજ્ઞ છે. સિદ્ધ ભગવાન તો સર્વજ્ઞ છે, પણ એ તો દેહ સહિત નથી. પણ આ તો દેહ સહિત સર્વજ્ઞ છે અને જીવો એમના દ્વારા જ્ઞાન પ્રકાશ પામી રહ્યા છે. એટલે એવા સર્વજ્ઞને વિશે અહીંયા પહેલા સૌથી પહેલી ગાથાની અંદર વાત કરવામાં આવી છે. અહીંયા ધર્મની અનુપ્રેક્ષાની અંદર પહેલી ગાથા એટલે ગાથા 303. કે છે કે હવે જે સર્વજ્ઞને 302 અને એ 302 પછી એના પછીની ગાથાની અંદર જે સર્વજ્ઞને માનતો નથી એની વાત કરી છે. તો આ 302 ગાથા ઉપર પંડિતજીએ જે વિસ્તાર કર્યો અને એની ઉપર પૂજ્ય ગુરુદેવે પણ ઉપોદઘાતમાં પણ જે ગઈકાલે વાત કરી, તો આપણે એ બધું પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આજે ગુરુદેવે જે વાત કરી છે તે બહુ મહત્વની છે. ક્રમબદ્ધ પર્યાયની પણ વાત આવે છે. કેમ કે સર્વજ્ઞતાની વાત આવે એટલે બીજા ઘણા બધા પાસાઓ સર્વજ્ઞતાનો સ્વીકાર થતા આપણને સમજાઈ જાય છે. ઘણા બધા પાસાઓ બીજા સર્વજ્ઞતા સાથે સંકળાયેલા પાસાઓ આપણને સમજાઈ જાય છે. ગયા સ્વાધ્યાયમાં જે કહેવામાં આવ્યું છે એનું સહેજ પુનરાવર્તન આપણે કરીએ. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે એમ કહી અને ગુરુદેવે કંઈક ગયા સ્વાધ્યાયમાં જે વાત કરી હતી, જે આપણે વાંચનમાં લીધી હતી, આજે ફરીથી સહેજ વાંચનમાં લઈએ કે આ ધર્મ અનુપ્રેક્ષામાં જૈન દર્શનનો સ્ટાર ગોઠવી દીધો છે. આમાં 188 ગાથા છે. લોક ભાવનાનું સ્વરૂપ સમજાયું એમાં તો 169 હતી, અને આમાં તો ધર્મ અનુપ્રેક્ષાની અંદર તો 188 ગાથા છે. 389 ગાથા સુધી આ ધર્મ અનુપ્રેક્ષાનું વર્ણન છે 12મી ભાવનાનું. સમ્યક દ્રષ્ટિ કેવું વસ્તુ સ્વરૂપ વિચારે છે તે પણ આમાં વર્ણવ્યું છે. ધર્મ અનુપ્રેક્ષાનું વર્ણન કરતા પહેલા સર્વજ્ઞ દેવનું સ્વરૂપ બતાવે છે
કેમ કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. સર્વજ્ઞતા તે આત્માનું પૂર્ણ સ્વરૂપ છે, બહારથી આવતી નથી. દરેકને સર્વજ્ઞતા અંદરમાં પડી છે એ પ્રગટ કરી શકે છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે સર્વજ્ઞ. જ્ઞ એટલે જાણવું, તો સર્વને જાણે એવો આત્માનો સ્વભાવ છે. સર્વ એટલે જ્ઞેય માત્રને જાણે, અને જ્ઞેય ભૂતકાળના હોય કે ભવિષ્યકાળના હોય કે વર્તમાનના હોય, બધા જ્ઞેયને જાણે. જ્ઞેય માત્રને જાણે એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સ્વજ્ઞેયને પણ જાણે છે અને પરજ્ઞેયને પણ જાણે છે, અને ત્રણેય કાળના જ્ઞેયોને જાણે છે. અને જ્ઞેયોને જાણે છે તો જે પદાર્થ છે એની ત્રણેય કાળની બધી પર્યાયોને જાણે છે, અને એક સાથે એક સમયમાં જાણે છે. એવી સર્વજ્ઞતા છે. તો કે છે કે તેમાંથી જ્ઞાનની પરિપૂર્ણ દશા પ્રગટે છે, તેનું નામ સર્વજ્ઞતા છે. સર્વજ્ઞતા બહારથી નથી આવતી. જેણે સર્વજ્ઞને ન માન્યા તેણે આત્માને ન માન્યો, જ્ઞાન ગુણને ન માન્યો. જેણે સર્વજ્ઞને ન માન્યા તેણે આત્માને ન માન્યો, જ્ઞાન ગુણને ન માન્યો, અને પર્યાયનું પરિપૂર્ણ સામર્થ્ય ન માન્યું. કેમ કે સર્વજ્ઞ થાય છે તો જે કેવળ જ્ઞાનની પર્યાય છે એ કેવળ જ્ઞાનની પર્યાય જે છે એમાં એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયની અંદર લોકાલોકના ત્રણેય કાળના પદાર્થોનું બધી પર્યાયોની ત્રણેય કાળની પર્યાયોનું જ્ઞાન એક સાથે થાય છે. એવી એક સમયની પર્યાય અને એક એવી કેવળ જ્ઞાનની પછી એવી જ પર્યાયો થયા કરે છે. એ જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પૂર્ણતા એમાં દર્શાવવામાં આવી છે. તો કે છે કે જેણે સર્વજ્ઞને ન માન્યા તેણે આત્માને ન માન્યો, જ્ઞાન ગુણને ન માન્યો, પર્યાયનું પરિપૂર્ણ સામર્થ્ય ન માન્યું, સર્વજ્ઞે કહેલા શાસ્ત્રો ન માન્યા. કેમ કે સર્વજ્ઞને જ નથી માનતો તો પછી એ ક્યાંથી શાસ્ત્રને માનશે. આત્માના જ્ઞાન સ્વભાવના અવલંબને રાગ અને અલ્પજ્ઞતાનો નાશ કરી સર્વજ્ઞ દશા પ્રગટી, તે સર્વજ્ઞ દેવ ધર્મનું મૂળ છે. જેને સર્વજ્ઞની પ્રતીત નથી, શ્રદ્ધા નથી, તેને આત્માની પ્રતીત થતી નથી, અને તેને સમ્યક દર્શન થતું નથી. સર્વજ્ઞને જાણતા અલ્પજ્ઞતા કે રાગ દ્વેષ સર્વજ્ઞને નથી, તેથી મારા આત્માનું પણ તે સ્વરૂપ નથી, એટલે કે રાગ દ્વેષનું સ્વરૂપ મારું નથી, એનો નિર્ણય થાય છે. એમ રાગ અને અલ્પજ્ઞતામાં હે બુદ્ધિ થઈ અને પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવમાં ઉપાદેય બુદ્ધિ થઈ, તેનું નામ ધર્મ છે. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, પણ તે સમ્યક દર્શન સર્વજ્ઞની પ્રતીતિ વગર થતું નથી. સમ્યક દર્શન સર્વજ્ઞની પ્રતીતિ વગર થતું નથી. માટે અહીં એમ કહ્યું કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. સર્વજ્ઞને જાણ્યા તેણે આત્માનો પરિપૂર્ણ સ્વભાવ જાણ્યો. સર્વજ્ઞને જાણ્યા તેણે સર્વજ્ઞનો સ્વભાવ જાણ્યો એમ નહીં, પણ દરેક આત્માનો પરિપૂર્ણ સ્વભાવ આવો જ છે એવો એને નિર્ણય થયો. એટલે સર્વજ્ઞને જાણ્યા તેણે આત્માનો પરિપૂર્ણ સ્વભાવ જાણ્યો. સર્વજ્ઞ થવાની પ્રતીત થઈ, શ્રદ્ધા થઈ, એટલે અલ્પજ્ઞતા અને રાગનો તે જ્ઞાતા રહ્યો, પણ તેની રુચિ એટલે કે રાગની અને અલ્પજ્ઞતાની રુચિ તેને ન રહી. સર્વજ્ઞ દેવ કાંઈ ન જાણે એમ બને જ નહીં. કોઈ કહે કે અમુક અપેક્ષિત ધર્મોને સર્વજ્ઞ ન જાણે તો તેમ બને નહીં. જ્ઞેય માત્રને સર્વજ્ઞ પરમાત્મા જાણે. જે ધર્મ શુદ્ધ જ્ઞાનમાં જણાય તે કેવળ જ્ઞાનમાં ન જણાય એમ કેમ બને? કહું સર્વજ્ઞતા તો આત્માનો સ્વભાવ છે, તે શું ન જાણે? જ્ઞાન સ્વભાવ શું ન જાણે? સર્વજ્ઞતા નક્કી કરે તો પદાર્થોમાં ત્રણ કાળની પર્યાય ક્રમબદ્ધ થાય છે એ પણ નક્કી થઈ જાય. આજે એ વાત આવશે. સર્વજ્ઞતા નક્કી કરે તો પદાર્થોમાં ત્રણ કાળની પર્યાય ક્રમબદ્ધ થાય છે એ પણ નક્કી થઈ જાય. એટલે પોતે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય. કેમ કે પર્યાય તો નિશ્ચિત છે, તો થવાની છે, તે થઈ જ રહી છે, થઈ જ રહી છે. જગત આખું વ્યવસ્થિત છે. બધા જ પદાર્થોના પરિણામ જે થવા યોગ્ય છે, જે સમય થવા યોગ્ય છે, જેવા થવા યોગ્ય છે, તે રીતે થઈ જ રહ્યા છે, થઈ જ રહ્યા છે. ને આ બધું ભગવાનના જ્ઞાનમાં તો આવ્યું જ છે ને. છતાંય કોઈને શંકા રહેતી હોય તો એક ઉદાહરણ યાદ કરું. બધાને એ ઉદાહરણ તો ચારે ચાર ફિરકાની અંદર બધાને આવડે છે.
અને બધાને એની શ્રદ્ધા પાકી છે કે ઋષભદેવ ભગવાનના વખતની અંદર ભરત મહારાજા એમના પુત્ર અને એમના પુત્ર જે મરીચી, તો એમણે મરીચીએ ભગવાન પાસે દીક્ષા લીધી અને પછી દીક્ષા ના પડી અને પછી બહાર આવી ગયા અને શુદ્ધ ચોકો માંડીને બેઠા અને ભગવાનને ઋષભદેવ ભગવાનને કોઈએ પૂછ્યું કે આપના પછી આવા કોઈ તીર્થંકર થશે? અને ત્યારે ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ વાત આવી કે હા, આ બહાર બેઠો છે જે મરીચી ભરતનો પુત્ર છે તે 24માં તીર્થંકર થશે. હવે વિચાર કરો કે એ વાત આપણે બધા સ્વીકારીએ છીએ. 24માં તીર્થંકર, પહેલા તીર્થંકર એમ કે છે કે 24માં તીર્થંકર આ મરીચી બેઠો છે એ થવાનો છે, એમ જયારે કે છે તેનો અર્થ શું થયો? ભગવાન બધાના ભાવને જાણે છે એ વાત એમાંથી આપણને સ્પષ્ટ થઈ જાય છે. અને એ 24માં તીર્થંકર એટલે કેટલો લાંબો કરોડો વર્ષનો સમય વીતી ગયા પછીથી જે તીર્થંકર થવાના છે એને એ જાણે છે. તો એનો અર્થ એ થયો કે બધું જ જાણે છે, તો બધું જ નક્કી છે. એ 24માં થવાના છે એ નક્કી હતું તો જાણ્યું ને, એ નક્કી ન હોત તો જાણત ક્યાંથી? એમ વિચાર કરવાનો છે. એટલે બધી જ પર્યાયો બધા જીવોની નક્કી નિશ્ચિત છે. આ નિર્ણય આપણને ત્યાંથી જ થઈ જાય છે. પણ ખબર નહીં કેમ લોકો સર્વજ્ઞતાની બાબતમાં કંઈક માંદા વચકા કાઢે છે અને ક્રમબદ્ધને તો માનતા નથી. કેમ ખબર નહીં. અને આ જયારે વાત કરીએ છીએ તો એમાં તો તરત હા પાડે છે કે હા બરાબર છે. ઋષભદેવ ભગવાનના વખતમાં આ પ્રશ્ન થયો અને ઋષભદેવ ભગવાને એમ કહ્યું હતું કે આ બહાર બેઠો છે જે મરીચી એ 24માં તીર્થંકર થશે. એમાં તો તરત ઉત્સાહથી કૂદીને બધા બોલે છે. ચારે ફિરકાની અંદર એ વાત માન્ય છે. કોઈ એમ નથી કહેતું કે ઋષભદેવ ભગવાને એ નહોતું કહ્યું નહોતું, એમ કોઈ કહેતું નથી. પછી એનો અર્થ શું થયો? એક કરોડો વર્ષ પછી જે અવસ્થા થવાની છે એ અવસ્થાને ભગવાન જાણે છે. એનો અર્થ શું થયો? બધાની અવસ્થાને જાણતા હતા અને જગત આખાની બધી અવસ્થાને જાણે છે. એ વાત તો ત્યાંથી જ નક્કી થઈ જાય છે. આટલો જરાક વિચાર કરે, આટલો સ્વીકાર કરે ને તોય ક્રમબદ્ધ પર્યાય એને સમજાય, સમજમાં આવે, સર્વજ્ઞતાનો એને ખ્યાલ આવે. અને એવો સર્વજ્ઞતાનો નિર્ણય કર્યા વિના ધર્મની શરૂઆત થતી જ નથી. એટલે જ્યારે એવો નિર્ણય થઈ જાય છે કે સર્વજ્ઞ બધું જાણે છે અને બધા જ પદાર્થોની 3 કાળની બધી પર્યાયો જે સમય થવાની છે તે સમયે એના ક્રમે થાય છે, ક્રમબદ્ધ થાય છે, એ પણ નક્કી થઈ જાય. એટલે પોતે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય. જયારે એ નિર્ણય કરી એટલે આપણે તો પછી કઈ કરવાનો પ્રશ્ન રહ્યો નહીં. અમે ક્યાં કરતા હતા, માનતા હતા કે આપણે આમ કરીએ તેમ કરીએ. ખરેખર તો જીવ જ્ઞાતા દ્રષ્ટા છે. માટે પહેલા અહીં ધર્મના મૂળ તરીકે સર્વજ્ઞને વર્ણવે છે. કેટલાક લોકો એમ કહે છે કે ના એવું નહીં, ભવિષ્યનું તો પછી પુરુષાર્થ નથી રહેતો, આમ નથી રહેતો, એ વાત કરે તો એને અમે એમ પ્રશ્ન કરીએ છીએ કે ભાઈ તો મહાવીર સ્વામીના એ જીવને મરીચીને પછી બહાર આવીને કોઈકે કહ્યું, સંવત્સરમાંથી બહાર આવીને કોઈકે કહ્યું કે ભગવાનના જ્ઞાનમાં આવી વાત આવીને ભગવાને એમ કહ્યું કે તમે તો 24માં તીર્થંકર થવાના છો. તો પછી એમને એમ કેમ નહીં કર્યું કે ના મારે 24માં નહીં, મારે બીજા થવું છે, ત્રીજા થવું છે. અરે 23માં ના થઈ શક્યા, 24માં જ થયા. જયારે થવાના હતા ત્યારે જ થયા. ક્રમ પલટી શક્યા નહીં. એ જાણતા હતા તો પણ કેમ ક્રમ પલટી શક્યા નહીં? અહીં વિચાર કરે તો એને ખ્યાલ આવે ને. આ એક જ ઉદાહરણ પૂરતું છે. ચારેય ફિરકાઓને આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા માટે એક ઉદાહરણ જ પૂરતું છે કે જેને એ માને છે, સ્વીકારે છે. એ પુરુષાર્થ કરીને કેમ 24માંથી આગળ પહેલા ન થયા? એમ કેમ ન થયું? જરાક વિચાર કરે તો ખ્યાલ આવે ને. પ્રભુ અને હજી કેટલાય લોકો એમ કે છે કે ભગવાન જાણે, બધું જાણે, પણ પછી કે ભવિષ્યનું બધું ન જાણે. તો પછી આ મોટામાં મોટું ઉદાહરણ તમે જે માનો છો એમાં તો ના નથી પાડતા. એમાં તો કહો છો કે આ ઋષભદેવ ભગવાને એમ કહ્યું હતું, તો કહ્યું હતું અને એ પાછા મરીચી ને બીજાએ આવીને વાત કરી તો ત્યારે એ મરીચી એમ કેમ ન થયું કે ના મારે હમણાં જ થવું છે, અથવા તો મારે બીજા તીર્થંકર થવું છે, ભગવાન પછી હું બીજો તીર્થંકર થઈશ? એમ કેમ ન થયું? એમ કેમ એમને પુરુષાર્થ ન કર્યો? થવાના છે આટલું બધું છે તો પણ. અરે 24માંનો ક્રમ પણ આગળ ન થયો અને જે સમય થવાના હતા એ જ સમય થયા. આખી વાતને જો એ રીતે પકડવામાં આવે તો ખ્યાલ આવે કે
હું શું કરું છું, હું શું કરી રહ્યો છું, કાંઈ કરતો નથી, હું કરી શકતોય નથી. જગત આખાના બધા જ પદાર્થો, જીવો બધાની અનંતકાળની પર્યાયો નિશ્ચિત છે, ક્રમબદ્ધ થઈ રહી છે. અને જ્યારે થાય છે ત્યારે એવો પુરુષાર્થ પણ હોય છે, પાંચે સંભાય સહિત એ થાય છે. એ બધી વાત આજે ગુરુદેવ આ 302 ગાથાનો વિસ્તાર કરતા સમજાવે છે. આપણે લઈએ તો ગુરુદેવ અહીંયા અર્થને ફરીથી કહે છે કે ત્રિકાલ ગોચર સમસ્ત ગુણ પર્યાયો સહિત સંપૂર્ણ લોક અલોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. ગુરુદેવ કહે છે કે અનંતા દ્રવ્યો, અનંતા ગુણો, એમાં એક એક ગુણની 3 કાળની અનંતી પર્યાયો. એ તો વાત સમજાય છે. એક ગુણની 3 કાળની પર્યાયો તો કેટલી? ભૂતકાળની કેટલી થઈ, વર્તમાન 1 અને ભવિષ્યની કેટલી? જે ભૂતકાળની પણ અનંત, વર્તમાનની 1 અને ભવિષ્યની પણ અનંત. તો એવી એ 3 કાળની પર્યાયો કેટલી થઈ? અનંત પર્યાય. એક ગુણની અનંત પર્યાયો. અને એક પર્યાય જે છે તો એક એક પર્યાયના અનંત અવિભાગ, જેના ભાગ વધારે આગળ ન થઈ શકે એટલા અનંત અવિભાગ પ્રતિષેધો, તે બધાને કેવળ જ્ઞાન જાણે છે. એટલે કે ભગવાનનું જ્ઞાન, કેવળ જ્ઞાન તે જાણે છે. સર્વજ્ઞ પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તો એ કેવળ જ્ઞાનમાં જણાય છે, એટલે કેવળ જ્ઞાન જાણે છે. કેવળ જ્ઞાનમાં બીજા અનંત સિદ્ધ ભગવંતો જણાય છે. કેવળ જ્ઞાનમાં બીજા અનંત સિદ્ધ ભગવંતો જણાય છે. જ્ઞાન ગુણની એક પર્યાયનું કેટલું સામર્થ્ય જુઓ. આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. અપૂર્ણ જાણે એવી સર્વજ્ઞ દશા ન હોય. અધૂરું જાણે, અપૂર્ણ જાણે એમ નહીં, પૂરેપૂરું જાણે. સર્વજ્ઞ ભગવાન તો એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે છે. કેટલાક લોકોને એમ થાય કે આ તો ભાઈ અમે બધું જાણીએ છીએ, આમાં શું નવી વાત થઈ? પણ એમ નથી ભાઈ. જરાક એને ગંભીરતાથી સમજવાની જરૂર છે કે આવી સર્વજ્ઞતા, એમ વિચાર કર પ્રભુ, તું જાણે છે કે સર્વજ્ઞ કેવા છે, સર્વજ્ઞની વ્યાખ્યા તે ઘણી વાર સાંભળી છે, એટલે તું બગાસા નહીં ખા. કેટલાકના મનમાં એમ થાય કે આ તો આવી ગયું છે, પહેલા કહ્યું છે ગુરુદેવા. એમ નથી ભાઈ. એને અહીંયા જે રીતે કહેવાય છે એ રીતે જરાક ઊંડાણથી પકડવાની જરૂર છે. સર્વજ્ઞ ભગવાન તો એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે છે, પણ એમ નથી કે ભવિષ્યની પર્યાય થશે ત્યારે જાણશે. કેટલાક આવી વાતો કરે છે ને, એનું ખંડન કરતા ગુરુદેવ કહે છે કે એમ નથી. ભવિષ્યમાં કયા સમયે કઈ પર્યાય થશે તે બધું અત્યારે જ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાઈ ગયું છે, અત્યારે જ જણાય છે. અને આવા સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરવો તેમાં જ અપૂર્વ પુરુષાર્થ છે. આવા સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરવા જઈએ તો ઘણા બધા વિચાર આવે. આપણને થાય કે ઓહો, એની ગંભીરતા ને સમજીએ તો ખ્યાલ આવે કે આવી સર્વજ્ઞતા એ કોને છે? તો કે ભગવાનને. આપણને અરે ભાઈ, ભગવાનને છે તો એ ભગવાને પહેલા તો આપણા જેવા જ હતા. તો દરેક જીવ માત્રનો જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવ એવો સર્વજ્ઞ સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે ભવિષ્યમાં કયા સમયે કઈ પર્યાય થશે તે બધું અત્યારે જ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાઈ ગયું છે. અને ભૂતકાળની બધી જ પર્યાયો અત્યારે જ જણાય છે. તો આવા સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરવો, એવો સર્વજ્ઞ સ્વભાવ કોનો છે? જીવનો છે. અને એ જીવ કે જેણે સર્વજ્ઞતા પ્રગટ કરી છે, જેને આપણે ભગવાન કહીએ છીએ, પરમાત્મા છે. આપણે એ સર્વજ્ઞતા આપણામાં પડી છે, પણ એને આપણે પ્રગટ નથી કરી. પણ એ સર્વજ્ઞતા બહારથી નથી આવતી. એ બહારથી નથી આવતી. સર્વજ્ઞતા એ જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાનની પરિપૂર્ણ દશાને સર્વજ્ઞતા કહેવામાં આવે છે. આવા સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરવો તેમાં જ અપૂર્વ પુરુષાર્થ છે. કેમ કે એનો નિર્ણય નથી કરતો જીવ, માત્ર બોલે છે અને એને એમ થાય કે આ તો અમે જાણીએ છીએ. ભાઈ, તું કાંઈ જાણતો નથી. તને સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થયો હોય, સર્વજ્ઞના સ્વભાવનો નિર્ણય થયો હોય ને સર્વજ્ઞ શું જાણે છે એનો પણ સાથે નિર્ણય વર્તતો હોય તો તું તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ થયા વિના રહે જ નહીં. અને ગુરુદેવ એ વાત સમજાવે છે. ગુરુદેવ સંપ્રદાયમાં હતા એ વખતે આ વાતનો એમને નિર્ણય હતો, સર્વજ્ઞનો નિર્ણય હતો, સર્વજ્ઞના સ્વભાવનો નિર્ણય હતો. અને જેને સર્વજ્ઞના સ્વભાવનો નિર્ણય હોય એની દ્રષ્ટિ આત્મા તરફ જાય. એ વાત તો એ વખતે કહેતા હતા. ક્રમબદ્ધની વાત
એ વખતે નહોતા કહેતા, પણ આ વાત કહેતા હતા. એ તો ક્રમબદ્ધની મૂળભૂત વાત છે. ગુરુદેવ કહે છે કે આવા સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરવો તેમાં જ અપૂર્વ પુરુષાર્થ છે. કેવળી ભગવાને દીઠા હશે તેટલા ભાવ થશે, પછી પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું, એમ એમના ગુરુભાઈ કહેતા હતા. જયારે વાત નીકળી ત્યારે એવી રીતે વાત કરતા હતા. ગુરુદેવે દીક્ષા લીધી અને હજી શરૂઆતનો સમય હતો, એકાદ વર્ષ થયું હશે, ને એ વખતમાં એમણે કેટલી વાર સાંભળ્યું, 2 વર્ષ સુધી સાંભળ્યું વારંવાર કે આપણે શું પુરુષાર્થ કરીએ, કેવળી ભગવાને દીઠું હશે એ પ્રમાણે એટલા ભાવ થશે, આવું એમના ગુરુભાઈ કહેતા હતા. ગુરુદેવને આ વાત ખટકતી હતી કે ના ના એમ હોય નહીં. એટલે એ વાત એ વખતે એ કહેતા હતા કે તમે આ વાત કરો છો, પણ કેવળી ભગવાને દીઠું હશે એના એટલા ભાવ થશે, તો તમને એવા કેવળી ભગવાનની શ્રદ્ધા છે? જેને એવી શ્રદ્ધા હોય કેવળી ભગવાનની, એને તો ભાવ હોય જ નહીં, એના ભાવ ભગવાને વધારે જોયા જ નથી. આવી વાત એ વખતે કહેતા હતા. ગુરુદેવ કહે છે કે કેવળી ભગવાને દીઠા હશે તેટલા ભાવ થશે, પછી પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું, એમ કોઈ કહે તો તેને કહે છે કે અરે ભાઈ, તે સર્વજ્ઞની પ્રતીત કરી છે, સર્વજ્ઞની તને શ્રદ્ધા થઈ છે, સાચી શ્રદ્ધા. ચિંતન કરી અને સર્વજ્ઞની શ્રદ્ધા કરવાની છે. જો સર્વજ્ઞની પ્રતીત કરે, સર્વજ્ઞની શ્રદ્ધા કરે, તો સર્વજ્ઞ શું જાણે છે એનો પણ એને વિચાર આવે ને, અને એ આટલું બધું કેવી રીતે જાણે એનો પણ વિચાર આવે ને, અને એ જાણે છે એ પ્રમાણે થઈ રહ્યું છે એનો જયારે જો એ નિર્ણય કરે છે, તો પછી જે થવાનું છે નિશ્ચિત છે એવો પણ નિર્ણય થઈ જાય ને. તો જગતના બધા પદાર્થોની બધી પર્યાય નિશ્ચિત છે, છતાં તો પછી પુરુષાર્થનો પ્રશ્ન રહે તો કે પુરુષાર્થ પણ એ વખતે એવો જ હશે, 5 સંભાય હશે. જયારે એ પરિણામ થશે ત્યારે એ પરિણામ એમને થવાના છે, તો એ વખતે પુરુષાર્થ પણ એવો જ હશે, એ વખતે કર્મની એટલે નિમિત્ત પણ એવા જ હશે. આ બધી વાત 5 વસ્તુ આવશે. જો સર્વજ્ઞની પ્રતીત કરે તો તેમાં જ્ઞાનનો પુરુષાર્થ આવી જાય છે, એમ જ્ઞાનનો પુરુષાર્થ સાથે છે, અને તેને અનંત ભાવ હોતા જ નથી. સર્વજ્ઞની જેને પ્રતીત થઈ છે એને અનંત ભાવ હોતા જ નથી. ભગવાને તેના અનંત ભાવ દેખ્યા જ નથી. સર્વજ્ઞનો નિર્ણય કરે તેને રાગ અને અલ્પજ્ઞતાની દ્રષ્ટિ છૂટી અને સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ થઈ જાય છે. પોતાને જ્યારે સિદ્ધત્વ પ્રગટ થશે એનો જયારે વિચાર કરવો હોય તો એને પોતે જ પોતાને પ્રશ્ન કરવો કે મને આવા સર્વજ્ઞનો નિર્ણય છે, આવી સર્વજ્ઞતાનો નિર્ણય છે, પરિણામો જે થઈ રહ્યા છે, દરેકના પરિણામો જે સ્વતંત્રપણે જે રીતે થઈ રહ્યા છે એ પરિણામો ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે માટે પરિણામ થાય છે કે પરિણામ થાય છે માટે ભગવાન જાણે છે. આ મને નિર્ણય થાય છે કે પરિણામ તો નિશ્ચિત છે, ભગવાન તો માત્ર જાણે છે, ભગવાન કંઈ કરતા નથી. આ મારા પરિણામ અનંત પરિણામ ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે, એટલે મારા પરિણામ નિશ્ચિત જ છે. અને આવો નિર્ણય થાય છે તો હું નકામાના વિકલ્પો કરું છું, એ વિકલ્પોથી પાછો વળી જાઉં છું. મારે શા માટે એ બધા વિકલ્પો કરવાની શું જરૂર છે? કાર્ય થઈ રહ્યું છે તે રીતે જ થવાનું છે, અનંત પર્યાયો એ જ રીતે થવા યોગ્ય છે તે થઈ રહી છે, અને મને એનું કરતાપણું પરનું કરતાપણું છૂટી જાય તો પછી હું નવરો થયો, મારા સ્વભાવ તરફ વળી જઉં છું. અને જો એમ થઈ રહ્યું છે તો સમજવું કે મારે બહુ ભાવ નથી, અને હજી મને એમ બહારમાં રુચિ હોય, બધા બહારના કાર્યો કરી શકું એમ થઈ રહ્યું હોય તો એનો અર્થ છે કે મારે હજી ઘણા ભાવ બાકી છે. પોતાને માટે આ તો પોતે જાતે નિર્ણય કરી શકે છે કે મને ક્યારે સિદ્ધત્વ પ્રગટ થશે, મારે કેટલા ભાવ બાકી છે. જેટલો એ તરફ વળતો જાય છે એ પ્રમાણે જ એને ખ્યાલ આવતો છે કે પોતે ક્યાં છે. આ તો પારાસીસી છે, આ તો થર્મોમીટર છે, આ તો બેરોમીટર છે, આ તો પોતાના સિદ્ધત્વને દર્શાવનારી વાત છે. જેને આનો નિર્ણય જ નથી થતો, જે આમાં પડતો જ નથી, એને સમજી લેવાનું કે એને વધારે ભાવ જ બાકી હોય તો જ એને આ બધા વિચાર આવે જ નહીં. જેને આનું જ ચિંતન થાય છે, સર્વજ્ઞતાનું ચિંતન થાય છે, એને સમજી લેવાનું એને ભાવ હોય નહીં, એને ભાવ હોય નહીં. કેમ કે એ આગળ એમાં જ આગળ વધી રહ્યો છે, એ નિર્ણયમાં જ આગળ વધી રહ્યો છે. સર્વજ્ઞતાના નિર્ણયમાં સાથે ને સાથે એ જ રીતે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં, પરના અકર્તા ભાવના નિર્ણયમાં,
અને એમ જ એ સ્વભાવ ભાવ તરફ વળી રહ્યો છે. હવે જે સ્વભાવ ભાવ તરફ વળી રહ્યો હોય એ સમ્યક દર્શન તો પ્રગટ કરવાનો જ છે. તો એને કેટલા ભાવ હોય? જાતે પોતાને માટે સમજવાનો આ અવસર આવ્યો છે. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞનો નિર્ણય કરે તેને રાગ અને અલ્પજ્ઞતાની દ્રષ્ટિ છૂટે. રાગ અને અલ્પજ્ઞતાની દ્રષ્ટિ છૂટે. પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય એમાંથી થાય છે કે રાગ અને અલ્પજ્ઞતાની દ્રષ્ટિ છૂટી. એમ રાગ અને અલ્પજ્ઞતાની દ્રષ્ટિ છૂટી અને સ્વભાવ દ્રષ્ટિનો પુરુષાર્થ થઈ જાય છે. એક વાક્યમાં બધું કહ્યું, પણ એનો વિસ્તાર કરીએ ત્યારે આપણને ખબર પડે છે. હવે ભાવાર્થને લઈ અને ગુરુદેવ સમજાવે છે કે આ લોકમાં જીવ દ્રવ્ય અનંતાનંદ છે. તેનાથી અનંતમાં ઉદ્ગળ દ્રવ્યો છે. એક એક આકાશ ધર્મ અને અધર્મ દ્રવ્ય છે તથા અસંખ્યાત કાળાણુ દ્રવ્યો છે. લોકાકાશની પાર આસપાસ અનંત પ્રદેશી આકાશ દ્રવ્ય છે. તે અલોકો છે. તે સર્વ દ્રવ્યોનો અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંત ગુણા સમયરૂપ ભવિષ્યકાળ છે. તે કાળના સમયવર્તી એક દ્રવ્યના અનંત પર્યાય છે. તે બધાય દ્રવ્ય પર્યાયોને યુગપત એક સાથે એક સમયમાં પ્રત્યક્ષ સ્પષ્ટ ભિન્ન ભિન્ન જેમ છે તેમ જેનું જ્ઞાન જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. આ ભાવાર્થની વાત પંડિતજીએ કહી છે તે જ આપણે વાંચી રહ્યા છે. ફરીથી 3 કાળના સમયો કરતા પણ અલોકના પ્રદેશો અનંત ગુણા છે. 3 કાળના સમયો કરતા પણ અલોક આકાશ કોઈ અંત નથી, એટલે એના પ્રદેશો અનંત ગુણા છે. કાળના સમયમાં પણ ભૂતકાળ કરતા ભવિષ્યકાળના સમયો અનંત ગુણા છે. આવા વસ્તુ સ્વભાવને જાણવાનો તારા જ્ઞાનનો સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે આવા વસ્તુ સ્વભાવને જાણવાનો કોનો સ્વભાવ છે? તારો જ્ઞાન સ્વભાવ જ એવો છે કે એને એમ જાણે. બસ આવા જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરીને સ્વસન્મુખ દ્રષ્ટિ ફેરવો, એ જ ધર્મ છે. જગતમાં અનંતા દ્રવ્યો છે. એક એક દ્રવ્યમાં અનંતા ગુણો છે અને એક સાથે અનંત ગુણોની અનંતી પર્યાયો. દરેક ગુણની એક પર્યાય છે, એટલે અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં, અને તે દરેક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિષેધ પડે છે. તો તે બધાને કેવળ જ્ઞાન ભિન્ન ભિન્ન જાણે છે, સ્પષ્ટ જાણે છે. ભેળસેળ થતી નથી. કેવળ જ્ઞાન એને ભિન્ન ભિન્ન જાણે છે, સ્પષ્ટ જાણે છે. આવા કેવળ જ્ઞાનના સામર્થ્યની કબૂલાત કરે, આવું કેવળ જ્ઞાન છે એને પોતે માને, સ્વીકારે, કબૂલાત કરે, તો તેના જ્ઞાનમાં પણ અનંતું સામર્થ્ય આવે છે. એટલે કે અનંતું સામર્થ્ય પ્રગટ થતું જાય છે. જ્ઞાનનું સામર્થ્ય એવું છે, પણ એની પ્રગટતા એને નથી. જો એ કેવળ જ્ઞાનના સામર્થ્યની કબૂલાત કરે અને એનો જો વિચાર કરે, એ ઉપર ચિંતન કરે, તો પોતાનું જે જ્ઞાન, પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને એનું જે સામર્થ્ય છે એ વધારે ને વધારે પ્રગટ થતું જાય છે. તેમાં પ્રતીત આવી એવા સર્વજ્ઞ સ્વભાવમાં પ્રતીત આવી, સર્વજ્ઞ સ્વભાવ અત્યારે તો ભગવાનનો છે એને સ્વીકારે અને એમ આગળ વધતો જાય છે, તો પોતાના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય થતો જાય છે. તો તેમાં શ્રદ્ધા થઈ, તેમાં પ્રતીત આવી, એ જ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ આવ્યો. સર્વજ્ઞતામાં બધું ભિન્ન ભિન્ન જણાય છે અને સર્વદર્શીપણું તો બધું સામાન્ય રૂપે દેખે છે. જો દર્શન અને જ્ઞાનને અહીંયા ગુરુદેવે જુદા બતાવ્યા. સર્વજ્ઞતા એટલે જ્ઞાનની વાત છે. સર્વજ્ઞતામાં બધું ભિન્ન ભિન્ન જણાય છે અને સર્વદર્શીપણું તો બધું સામાન્ય રૂપે દેખે છે. કેમ કે ત્યારે બધું જ પ્રગટ થાય છે ને, બધા ગુણોનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે ને. સર્વજ્ઞતા એટલે કેવળ જ્ઞાન થયું છે તો કેવળ દર્શન પણ છે. અનંત વીર્ય પ્રગટ થાય છે, અનંત સુખ, અનંત આનંદ બધું જ પ્રગટ થાય છે. ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞતા જેને પ્રગટી છે તે જ દેવ છે. એ સિવાય બીજા દેવો તે તો કહેવા માત્ર છે. દેવલોકના દેવોની કોઈ વાત નથી. અહીંયા તો કહે છે કે જેમને સર્વજ્ઞતા પ્રગટી છે એ જ દેવ છે, એ જ આરાધ્ય દેવ છે, એ જ આરાધ્ય દેવ છે. દિવ્ય જ્ઞાન જેને હોય તે જ દેવ છે. 3 કાળ 3 લોકના સમસ્ત પદાર્થોને પ્રત્યક્ષ ન જાણે
તો તે જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે? એ દિવ્ય જ્ઞાન છે. સર્વજ્ઞતાની જેને પ્રતીત નથી તેને ધર્મની જ પ્રતીત નથી, તેને કિંચિત ધર્મ થતો નથી, એને જરાય ધર્મ થતો નથી. સર્વજ્ઞતા તે જીવની એક પર્યાયનો સ્વભાવ છે. તે સર્વજ્ઞતાને ન માને તો તેણે આત્માના જ્ઞાન સ્વભાવને જ નથી માન્યું, અને તે આત્માના જ્ઞાન સ્વભાવને જ નથી માન્યો તો તે મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞ દેવે 3 કાળ 3 લોકને જાણ્યું છે, અને તેમાં જે કાળે જે પર્યાય દેખી છે તે જ પર્યાય તે જ કાળે થાય છે, અને એને કોણ ફેરવે? એને ફેરવવા માટે કોઈ સમર્થ નથી, તેમાં ફેરફાર થતો નથી. અને આમ જે નથી માનતો તે જીવ પ્રગટપણે મિથ્યા દ્રષ્ટિ છે. અને એ વાત આગળ 321, 322 અને 323 ગાથામાં આવશે. અને ત્યાં એ ગાથાઓ પણ ક્રમબદ્ધ પર્યાય માટે મહત્વની છે. આપણે એ ગાથાઓ કરી છે ધર્મ ધ્યાન આરાધનાના ક્લાસની અંદર. ક્રમબદ્ધ પર્યાય જયારે આપણે ઘણા દિવસો સુધી સ્વાધ્યાય કર્યો તેમાં એ પણ વાત આપણે લીધી છે. અહીંયા કહે છે કે વસ્તુની અમુક પર્યાય નિયત અને અમુક પર્યાય અનિયત એમ નથી. હવે આ વાત સમજવાની છે. નિયતપણાની વાત જે કહેવામાં આવે છે 5 સમવાયની અંદર, કે છે કે વસ્તુની અમુક પર્યાય નિયત અને અમુક પર્યાય અનિયત એમ નથી. દરેક સમયની પર્યાય તો નિયત છે. અનિયતપણું કહેવું હોય તો આ અપેક્ષાએ કહી શકાય કે નિયત સ્વભાવ સિવાયના બીજા પુરુષાર્થ વગેરે ધર્મ તે અનિયત છે. જો આ વ્યાખ્યા જરા જુદી રીતે છે, સમજવાનું છે. જેમ આપણે કહીએ છીએ, ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે તે કે જે વખતે જે પર્યાય થાય છે તો એને આપણે એમ કહીએ છીએ કે એ કાળ લબ્ધિ પાકી, એટલે એ કાળે થઈ. તો એ સિવાયના બાકીના 4 જે સમવાય છે એ સમવાયને એમ કહેવામાં આવે, કાળની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય છે તો બાકીના 4 સમવાયને એમ કહેવામાં પણ આવે કે એ બધા સાથે છે. પણ હવે કાળની મુખ્યતાથી ન કહેવામાં આવે અને બીજા કોઈ સમવાયની મુખ્યતાથી કહેવામાં આવે તો એમ કહેવાય કે અકાળે. કેમ કે બીજા સમવાયની મુખ્યતા કરી એટલે કાળની મુખ્યતાથી વાત ન કરી એટલે એ અકાળે એમ કહેવામાં આવે છે. સ્વભાવથી થયું એમ કહીએ તો અકાળે કહેવાય, અને એ વ્યક્તિ એવા નિમિત્તથી કહીએ તો પણ અકાળે, પુરુષાર્થથી કહીએ તો અકાળે એમ કહેવાય. અને કાળની મુખ્યતાથી કહીએ તો એ સ્વકાળે થયું એમ કહેવાય છે. તો એ જ રીતે ત્યાં જે પર્યાય થવાની છે તે જ પર્યાય થાય છે તો એ નિયત છે, એ નિયતિ છે, એ ભવિતવ્ય છે. તો એની મુખ્યતાથી જયારે વાત કરવામાં આવીએ છીએ ત્યારે બીજા જે છે એ પણ સાથે સમવાય તો છે. એટલે ગુરુદેવ એ બીજા સમવાયની અપેક્ષાથી વાત કરીએ તો એમ કહેવાય કે એ બધું અનિયત છે. એટલે એમ અહીંયા સમજવાનું છે. આ વાતને જરાક સમજવા જેવી વાત છે. શું કે છે કે અનિયતપણું કહેવું હોય તો આ અપેક્ષાએ કહી શકાય કે નિયત સ્વભાવ સિવાયના બીજા પુરુષાર્થ વગેરે ધર્મ તે અનિયત છે. નિયતનો અર્થ નિયમિત એવો અહીંયા નથી કરવાનો, બીજા અનિયત છે એટલે એમ નથી કરવાનું. નિયત સિવાયના બીજા ધર્મો તે અનિયત છે. નિયત સિવાયના બીજા 4 સમવાયો છે તે નિયત ધર્મ રૂપે નથી, માટે તેમને અનિયત કહેવાય છે. જેમ કાળનું ઉદાહરણ આપ્યું એ જ રીતે આ વાતને સમજવાની છે. કેટલાકને માટે આ વાત નવી હશે. કાળની વાત જે છે એ જેને સાંભળી છે ગુરુદેવ પાસે એને એ વાત બહુ સહેલાઈથી સમજાય. ગુરુદેવ કહે છે કે કંઈક વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય છે કે ભાઈ આ અકાળે થયું, પણ એ અકાળે નથી. કેમ કે 5 સમવાય પૂર્વક છે એટલે એનો એ કાળ હતો. પણ તમે એ વખતે બીજા સમવાયની મુખ્યતાથી વાત કરો છો એટલે એમ કહો છો કે અકાળે. વાસ્તવમાં એ જ કાળ હતો, એ જ કાળ હતો જયારે થયું તે અકાળ નથી. પણ એક ધર્મ બીજો સમવાય એની મુખ્યતાથી કહ્યું એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ અકાળે થયું. એવી રીતે નિયત સિવાયના બીજા સમવાયની મુખ્યતાથી વાત કરીએ તો એને એમ કહેવાય કે આ અનિયત. એ રીતે આખી વાતને સમજવાની છે. 5 સમવાય જે બહુ સારી રીતે સમજ્યા છે એને આમાં સહેલાઈથી સમજાય એવું છે. ગુરુદેવ આગળ કહે છે કે વસ્તુમાં 3 કાળની અવસ્થાઓ ક્રમબદ્ધ જ થાય છે. કોઈ અવસ્થા આડી અવળી થતી નથી. આવો જ વસ્તુ સ્વભાવ છે.
વસ્તુ સ્વભાવના આ મહાસિદ્ધાંતનું રહસ્ય નહીં સમજનારા અજ્ઞાનીઓ કહે છે કે આ એકાંતવાદ થઈ જાય છે. એમને એમ લાગે કે આ તો એકાંતવાદ થઈ ગયો. મહાસિદ્ધાંત છે વસ્તુ સ્વભાવનો, જે પરિણામ જે થાય છે તે ત્યારે જ થાય છે, અને આ તો વાત સિદ્ધ થઈ ગઈ કે ભગવાનના જ્ઞાનમાં બધું જ આવે છે, એના ઉપરથી જ નક્કી થઈ જાય છે. છતાં અજ્ઞાનીઓ ખોટી દલીલો કરે છે. એમને પેલા પુરુષાર્થની વાત સમજાતી નથી ને એટલે. પણ એમ નથી સમજતા કે પાંચે સમવાયપૂર્વક છે, તો જ્યારે માત્ર પરિણામની અપેક્ષાથી આપણે વાત કરીએ ત્યારે એમ કહીએ છીએ કે ક્રમબદ્ધ છે. પરિણામ કયા ક્રમે થાય છે એ અપેક્ષાથી કહીએ ત્યારે આપણે એને ક્રમબદ્ધ છે એમ કહીએ છીએ. એટલું જ માત્ર છે. પણ એ વખતે બાકીના ચાર સમવાય છે એટલે પુરુષાર્થ પૂર્વક છે, એ પુરુષાર્થ વિના નથી. એટલે પેલાને આ ખટકે છે અજ્ઞાનીને કે ના, તમે એમ કહેશો કે ક્રમબદ્ધ જ છે એમ કહેશો તો પછી આખી વાત જે છે તે એકાંત થઈ જાય છે. એમ નહીં, અમે જેવો પુરુષાર્થ કરીએ એવું થાય. વાત બરાબર છે, જેવો પુરુષાર્થ કરીએ એવું થાય એમ જ છે. પણ જ્યારે જેવું થવાનું છે ત્યારે એવો પુરુષાર્થ હોય છે. વસ્તુ સ્વભાવના આ મહાસિદ્ધાંતનું રહસ્ય નહીં સમજનારા અજ્ઞાનીઓ કહે છે કે આ એકાંતવાદ થઈ જાય છે. પણ ખરેખર તો તેમાં જ અનેકાંતવાદ છે. કેમ કે નિયતની સાથે જ પુરુષાર્થ, જ્ઞાન, શ્રદ્ધા વગેરે ધર્મો પણ રહેલા છે. બીજા ધર્મો સાથે હોય છે એ તેની મુખ્યતાથી વાત કરાય છે. એટલું જ. નિયત સ્વભાવના નિર્ણયની સાથે રહેલા બાકીના સમવાય, સમ્યક પુરુષાર્થ, સમ્યક શ્રદ્ધાને, સમ્યક જ્ઞાને, સ્વભાવને વગેરેને ન સ્વીકારે તો જ એકાંતવાદ કહેવાય. અહીંયા અનેકાંતવાદ નહીં પણ એકાંતવાદ સમજવાનું છે. નિયત સ્વભાવના નિર્ણયની સાથે રહેલા સમ્યક પુરુષાર્થને, સમ્યક શ્રદ્ધાને, સમ્યક જ્ઞાનને, સ્વભાવને વગેરેને ન સ્વીકારે, એ બીજા બધાને ન સ્વીકારે તો જ એકાંતવાદ કહેવાય. પણ આપણે તો બધાને સ્વીકારીએ તો અનેકાંત છે. અહીંયા આ જે અનેકાંતવાદ લખ્યું છે અનેકાંતવાદ નહીં પણ એકાંતવાદ કહેવાય. જો એ બીજું બધું સ્વીકારતો નથી, પુરુષાર્થ, શ્રદ્ધા, જ્ઞાન આ બધું છે સાથે છે, એનો સ્વભાવ છે, એ બધાને જો સ્વીકારતો નથી તો એકાંતવાદ કહેવાય. બાકી તો એ બધાનો સ્વીકાર કરો એટલે અનેકાંત વસ્તુ સ્વરૂપ અનેકાંત જ છે. ભલે ને નિયતની મુખ્યતાથી વાત કરી હોય, કે કાળની મુખ્યતાથી વાત કરી હોય, કે પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી હોય, કે સ્વભાવની મુખ્યતાથી વાત કરી હોય, કે નિમિત્તની મુખ્યતાથી વાત કરીએ, કોઈ પણની મુખ્યતાથી વાત કરી હોય, પણ સાથે બીજા ચારનો પણ અને બધાનો સ્વીકાર જો છે તો એમાં એ સ્વીકાર છે તો અનેકાંતવાદ છે. પણ ન સ્વીકારે તો એકાંત થઈ જાય. ન સ્વીકારે તો જ અનેકાંત, અહીંયા લખ્યું છે પણ અનેકાંત નહીં પણ એકાંત જોઈએ. ન સ્વીકારે તો જ એકાંતવાદ કહેવાય. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ન સ્વીકારે તો જ એકાંતવાદ કહેવાય. આગળ ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને તો નિયત વસ્તુ સ્વભાવના નિર્ણયમાં આવી જતો જ્ઞાનનો પુરુષાર્થ, સર્વજ્ઞના નિર્ણયનો પુરુષાર્થ, સ્વસન્મુખ શ્રદ્ધા, જ્ઞાન વગેરે ને સ્વીકાર્યા વગર જ નિયતની જેમ થવાનું હશે તેમ થશે એવી વાત એ કરે છે. આ બીજા બધાનો સ્વીકાર અજ્ઞાની કરતો નથી અને એ બધી વાત કરે છે. છતાં એ બધા કહેતા હોય છે ને જ્ઞાનીઓ પણ, જેમ થવાનું હશે તેમ થશે. તો પછી તું ક્યાંથી લાવ્યો ભાઈ આ વાત? જેમ થવાનું હશે તેમ થશે, એ કેવી રીતે વાત આવી? એટલે એને બીજી બધી વસ્તુનો સ્વીકાર જ નથી. એને પુરુષાર્થનો સ્વીકાર નથી, સર્વજ્ઞતાનો સ્વીકાર નથી, કે પરિણામો સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યા છે એમ જ થવાના છે. સ્વસન્મુખ શ્રદ્ધા, જ્ઞાન વગેરે નો સ્વીકાર કર્યા વગર જ એ નિયતની વાત કરે છે. એટલે જેમ થવાનું હશે તેમ થશે. એ અજ્ઞાની છે અને તેથી તેને એકાંત નિયત કહેવાય. એ એકાંત નિયત છે. પણ જેને બાકીના બધા સમવાયનો, બાકી બધી વસ્તુ સાથે જે રહી છે એનો સ્વીકાર છે અને એકની મુખ્યતાથી વાત કરે છે તો એને તો અનેકાંતવાદ કહેવાય. આવું વસ્તુનું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે પરંતુ જ્ઞાની તો નિયત વસ્તુ સ્વભાવના નિર્ણયમાં સાથે જ રહેલા એવા સમ્યક પુરુષાર્થને, સ્વસન્મુખ જ્ઞાનને,
એ વખતે જ્ઞાન સન્મુખ થયું છે ને, પુરુષાર્થ કેવો છે, શ્રદ્ધાને એવી પોતાને શ્રદ્ધા થઈ છે, શ્રદ્ધાને, સ્વભાવને, અને એ વખતે જેવા પરિણામ થાય છે એ કાળને, એ એની જન્મક્ષણ છે એમ, અને નિમિત્તને એ વખતે એવું જ નિમિત્ત હોય છે, તો એ બધાને સ્વીકારે છે. તેથી તે મિથ્યા નિયત નથી. જ્ઞાની જે નિયત વસ્તુને સ્વીકારે છે, તો નિયત વસ્તુ સ્વભાવના નિર્ણયમાં જ્ઞાનીને મિથ્યા નિયત નથી, પણ સમ્યક નિયતવાદ છે, અને તેમાં જ અનેકાંતવાદ આવી જાય છે. જો આ નિયતની મુખ્યતાથી વાત છે, જેમ કાળની મુખ્યતાથી વાત કરીએ છીએ એવી રીતે નિયતની મુખ્યતાથી ગુરુદેવે વાત કરી છે. પણ પાંચે સમવાયને દ્રષ્ટિમાં સામે જ રાખી અને જ્યારે આ વાતને સમજવામાં આવે તો બહુ સરસ રીતે આપણને સમજાઈ જાય છે કે વાત એમ જ છે. પાંચેને જે સ્વીકારીએ છીએ એકની મુખ્યતા છે તો બરાબર છે, એટલે કે અનેકાંતવાદ છે, તો એકાંત થતું જ નથી. વસ્તુનું સ્વરૂપ એમ જ છે. નિયતને અને તેની સાથે નિયત સિવાયના બીજાને, એટલે એ બીજા જે સમવાય છે એને અપેક્ષાથી અનિયત કહ્યું. એટલે ગુરુદેવ કહે છે કે નિયતને અને તેની સાથે નિયત સિવાયના બીજા અનિયતને, એટલે કે પુરુષાર્થ, કાળ, સ્વભાવ, જ્ઞાન, શ્રદ્ધા, નિમિત્ત વગેરેને, એને બધાને અનિયત કયા. એટલે કે અનિયમિત કે એમ નથી કહેવાનો, ગમે તેમ એવો અર્થ નથી થતો. માત્ર જરૂર નિયત છે તો આ અનિયત કહેવાય એમ, એ રીતે અનિયત, એટલે એમ અનિયત કહેવાનું છે. તો કે નિયતને અને તેની સાથે નિયત સિવાયના બીજા અનિયતને, એટલે કે પુરુષાર્થ, કાળ, સ્વભાવ, જ્ઞાન, શ્રદ્ધા, નિમિત્ત વગેરે પણ જ્ઞાની સ્વીકારે છે. માટે તેને નિયત અનિયતનો મેળ થયો. અહીં અનિયતનો અર્થ અક્રમબદ્ધ એમ ન સમજવું. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. અનિયતનો અર્થ એવો ન સમજવો. ફક્ત બાકીના જે સમવાય જે છે એને એ નિયત સમવાય નથી એટલે અનિયત કયા. પણ નિયતનો અર્થ એટલે જે કરવામાં આવે છે કે એ જ વખતે, એ જ કાળે, એ જ રીતે ક્રમબદ્ધ જે કરવામાં આવ્યો છે, તો એનાથી વિરુદ્ધ અર્થ અહીંયા નથી કહેવાનો, વિરુદ્ધ અર્થ નથી કહેવો, પણ બીજા સમવાય છે એમ કહેવાનો આશય છે. એટલે કે પુરુષાર્થ, કાળ, સ્વભાવ, જ્ઞાન, શ્રદ્ધા, નિમિત્ત એને પણ જ્ઞાની સ્વીકારે છે. માટે તેને નિયત અનિયતનો મેળ થયો. અહીં અનિયતનો અર્થ અક્રમબદ્ધ એમ ન સમજવો, પણ નિયતની સાથે રહેલા નિયત સિવાયના પુરુષાર્થ વગેરે ધર્મોને અહીં અનિયત કયા છે એમ સમજવું. એ રીતે વસ્તુમાં નિયત અનિયત ધર્મો, બંને ધર્મો એક સમયે એક સાથે છે. હવે આ વાત જેને સમજાય નહીં, આ બધું સમજ્યો ન હોય, એને બધા ગોટાળા થાય કે નિયત પણ હોય ને અનિયત પણ હોય, એવા ગોટાળા કરે. શાસ્ત્રની વાતને જે રીતે સમજવી જોઈએ તે ન સમજે ત્યારે મુશ્કેલી થાય. એટલે કે છે કે એ રીતે વસ્તુમાં નિયત અનિયત બંને ધર્મો એક સમયે એક સાથે છે, એટલે અનેકાંત સ્વભાવ છે, અને તેની શ્રદ્ધામાં અનેકાંતવાદ છે, એ જ સ્યાદવાદ છે. હવે એનો વધારે વિસ્તાર જે ગુરુદેવે કર્યો છે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. ક્રમબદ્ધની વાત અને આગળ આવે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.